તો ગાઈસ સવાર પડી જાય આમ પેલા વહેલા તો એવો ઠાર પડે છે ને ભાઈ દિવ્યા સાહેબ તો ભોણા ભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ. મજા આવે છે મોહન ઘેર? ગુડ્ડુ ગુડ મોર્નિંગ. વિયુ ગુડ મોર્નિંગ. વેલા ફીલા રાતે આવવાને મારે કેટલા કરીશું કિતને નથી કરી આવ્યું કાલે બોલ. ગુડ મોર્નિંગ तो कैसे हम वेला है तो मम्मी चाय बनाओ. गुड मॉर्निंग मम्मी. गुड मॉर्निंग दोनों हो गया तेज वेला वेला तू काढ़ो पीવો હોય તો મને લાવજો ગળું દુખાય છે તે. તો ગાઈસ પપ્પા તો નાવા માટે તૈયારીઓ કરું છું કારણ કે સૌથી પહેલા પપ્પા નહીં જ કરવા. હા તો શાક પેલે થઈ ગયું મારે ગળું દુખાય છે કશું ખાતું નહીં તોય. ગરામો ઠંડી કોફી પીધી હા ઠંડી ચક્કરે નહીં કોફીથી તો હું કોફી તો કોઈ ના થાય. ઠંડીની વાત હો થોડું એક રકાવી પીવું તો ગળું થોડું હરખું થાય. પીવો રકે તો આટલો બધો હું પીવો હોય બે રકે પીવો છોડે વાત કામ પડો તાર પીવો છો? નાની પીવો ગુડ નહીં બોર વાત કો એટલે એક રકે નીચે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો કઈ ગુડ્ડુ તો લેસન કાલ બાકી રહી ગયું તો હવે કરો છે તારા હવે લેસન પતાવે ઊંઘવાર નહીં. ઓકે એને રોજ 7 વાગે બેહાર દેવાની આપણે 9 વાગે અમાર કામ પતો તો દઈએ હુઈ જી હોય હો કીધું ગુડ્ડુ 7 વાગે બેહાર દેવાની કદા ગમે તે જેનારું હોય ને કેમ છો જો ન ક દ લેવો વાલો પ્રશ્ન તો આપણો સુખાને લગતો નહીં આવે. જેન્સી તો લેસન કરો છે હવે જેજી હજી લેસન કરી દેતો હોય તો અત્યારે તકલીફ પડો હવે આવી અને સીધું લેસન કરવાનું ગુડ્ડુ બી આવવાનું નગર ધોઈ નાખે. ઓકે આપણે શાળામાં જઈએ હેડો હા શાળામાં જઈએ હેડો. સારું જોશો હા તમે છોકરા માટે નાસ્તો બનાવશો? છોકરાનો બની છે બની ગયો મોટો ને બનાવશો? અલ્યા ચમ હુસુ લેટાળા વેલા વેલા મોડા ચમ 10 વાગ્યા મોડા જ થયું આમ તો કહેવાય. મોડાથી કહેવાય અમુક 11 વાગે અમુક તો જમવાનું થતું હોય છે. તમારો નાસ્તો બનાવશે તમારે તો આપણે 2 વાગે તો જમવાનું હોય 11 વાગે નાસ્તો હોય તો ગાઈસ પપ્પા તો મરચો કાપું છું ગરમ ગરમ મરચો ગરમ ગરમ થેપલો લીલો અને દોણાની ચટણી બનાવવાની. ધોળાની ચટણી લીલા મરચો ને ધોળાની ચટણી બનાવશું પપ્પા. આવું કરું છું શાક ગરમ ગરમ ટાઢું ઊભીનું તો ગાઈસ પૂનમનો શિલ્પાનો કહીશ કોઈ તને બોલી જ નહીં અમુક કિટ્ટા તારી કિટ્ટા તારી પાપાની હારું આમ બોલતી ના મને બુચા બોલતી ના મને હો આજથી પાપા તો ગાઈસ મમ્મીને બે હજાર નાસ્તો કરવા માટે તો બનાવે છે થેપલા. હું નાખ્યું અંદર મીઠું બેઠું નાખ્યું મીઠું નાખ્યું હા કાલા નમક નાખ્યો ને તો મજા લાલ જીરું બે રહી ગયું. હા મેન વસ્તુ તો રહી ગયું. હો આ રહ્યું મજા આવે. સુવારી આમ ખાવાની. હવે ગાયેલી હા કાસુ બસ્તો કાચે તો ના એલી પેટમાં પડે. આ કરી આ ખા. તો ગાઈસ મમ્મીએ બનાવી છે લાલ ચટણી પપ્પાએ બનાવી છે લીલી ચટણી. એમાં બાબા મરચાં ધોણા છે બીજું ચટલું એ નાખવાનું આમાં. એટલે જીરું લહણ બે રહી ગયું. પેલી મસ્ત લાવ એ રે અલગ જ ના. મારાથી પૂછે તે વાર લેખે તો હરણ લીધો નહીં. એ રોટલી રાહ જવાની 2-5 મિનિટ. બધા નાસ્તો નહીં કરવો? પપ્પુ કરવા માંગે તો જમવા નહીં તો પણ નાસ્તો કરવા બેઠા છે તાતા કારણ કે ઘણા સમયથી બનતો નતો નાસ્તો નાસ્તો કરવા સંજય એટલે ખાઈ ના કરાય આ હું શું કરું છે વેચીના રોટલા બોટલા કોણ બનાવીને આપણને શી ખબર હોય ચાણું ગમે ત્યારે એ તો ખાવાનું હતું મેથીના રોટલા શાક નતું ખાતું એ તો ચીલના રોટલા હતા હા સિંગના રોટા મેથીના રોટલા ચાણો બનાવ્યા ને મોરે વળી મેથીના બનાવ્યા હતા હતા એટલે 2-3 દાડે નાસ્તો બની જાય અને રોજ કહેવાનું કે રોજ બને છે આવું લીલું ખાઈએ ને તો સારું. હમ? આવું લીલું ખાઈએ કોઈ ખાતું નહીં પપ્પા તઈ બનાવીએ એ તો હવે આ વખત કાલે બનશે ને આજ બનશે. લાલ ચટણી એમાં સુધારો કરવાનો. મને લેવાની છે શિલ્પા એમાં તમારે સ્વાદ તે લોકા હું કોઈ બધી નહીં ખાઈ જાઉં બધે ખાઈ જા પણ બાથરૂમ ખાલી રાખજે કલાક કરતા છો ને 2 કલાક કરશો જેમ મસ્ત સપટાઈને આવી બે રહ્યો 2 ખાવાય લેજો એટલે જ અંદર અંદર તો ના ખવાય તું એ શું કહો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ તાણ તો હવે હાય હાય તો ગેસ બંધ કરો
આટલું કિચન શું છે ખીચડી આગળ આવે અને ફાટશે ને તો બગાડશે કુકર ફાટી હો ગયા તો 3 ભાગ કરે ગલ્લોના 3 ભગવાના 3 ભાગ અલ્યા ખીચડી શાક ભેગું નાખો પણ મિક્સ થઈ ગયું તો ગાઈસ ફરીથી જો મૂકીને જતો રહ્યો અને જો ના આવતો નહીં કાને મૂકી દઉં ખબર નહીં પણ નહીં છે બધું બગડીને બધું છે શું તો ગાઈસ જો અમાર ઘરની હાલત હા કાલે પર આવી હતી ટીકલો તો જો આ શું કરી લે કુકર ફાટ્યું ફરીથી ઓય આઈને જોઈ જા તો સો ભગવાન છે ના પાતા તાનું ના પાતા કઈ દીધું જો આ ઘરની હાલત જો એમ ના દબાવાય ફૂડ સેવ કરી હાથે કરી બધું ગંદ ગંદ કરી આ સીટીઓ હી તો ખરાબ નથી કોળી નહીં હમ 12 વાગે નાસ્તો કરશે 3 વાગે ખાવાનું ખાશે પછી શરીર વધતો નહીં તાણ હું ટાઈમ જોવો એવો તો છે બીજી થઈ જશો બસો ભેસાનો પાલે એ પાલી ગયો તો ગાઈસ ગેસનું પેલું બધું ઉડ્યું ને હું બિચારો પોતું કચરા પોતું કરું એના પેલા હરખી સિરસોટી મૂકી વાપતો આમ ફરીથી મજૂરી કરવાનું થાય કે ડબલ હા વિયો ચો જાય વિયો મારે કિટ્ટા પાડીને ચોક જતી રહી છે હા મને તો બોલતી નહીં શીખર ચોકણ જઈશ વિયો ચો જઈ ચો હા હવે સંજય અને પૂનમ જઈશું દવાખાના પૂનમ બીમાર પડી છે હા ના દવાખાનામાં લઈ જાય ના લીધો નહીં. સામાન્ય ઉધરસ શરદી થઈ જાય તો નવું રોકાઈ જાય ઘરમાં એન્ટ્રી કરે અલે ડેટી અંદાન લઈ જજો સીધો થેલા કાઢજે કાજલના કાજલ લઈ જાય ભીગનું પેલી બાજુ પેલી ઘર થેલા કાઢ અને ત્યાં ઉપડો હાડો બે શીખો પાછળ શું કોઈ જવા દે ગાડી જઈ પેલી બીજું તો પેલી બાજુ તો ગાઈસ પૂનમ અને બંને દવાખાને જઈએ છીએ જલ્દી જવા દો જા દો દવાખાનામાં શું જરૂર છે અમે જઈને પાસે જવું છે ચલો ગાઈસ તમે પૂનમ બંને જઈએ છીએ દવાખાને ક્યાંક નજીક જ જવાનું છે આ તો બીયુને લીધી હારી કારણ કે ગાઈસ દવાખાને જઈએ ને છોકરોને લઈને જઈએ ને તો મારો છોકરો વધારે મજો પડે સીટ બેલ્ટ લગાવતા આવડી તો જીવો કોઈ કે ના બતાવું તા મમ્મીનું છે ને ખોખું થયું છે એટલે તાવ આવ્યો છે બીમાર પડીશ એટલે દવા લેવા જઈશ ઓય કર ચલો ગાઈસ તો દવાખાને આવે છે હા તો મેમ હા મેં પર્સ લઈ લીધી ખાલી જો હો તો આગળ લીધું દાદુ રાખી દે ચલો કે દવાખાને બતાવીને આવીએ હું કીધું ડૉક્ટર રાખો ગાડી લઈને ચોજો તાર અને સંજો તો સંજય હંગાજી હતો ધરો ના ઉપડી જતો રાખો મમ્મી બે ગાડી લઈને છે હા 2 જણા શીખી ગયા છે બાબા ઉભા નહીં રહેતા આમ નહીં ઉભા રહેતા પેલો મારા આવતા જ નાખો કુંટી કહું મને તો ખબર જ નહીં એ ચાણ ગાડી તો હકું કપડું અડાતો એ કાલની છે ઇન્નો લઈને આવ્યો એ કોણ મને એ ખબર હું આયા ખેતરમાં જઈને હાલ હા તાન કે છે કાલે એક ગાડી ના ચાલે કેટલું ડીઝલ પડે તાન ડીઝલ પડે બધું ખાય પર આયેલું હોય એટલે નહીં મમ્મી તાર મમ્મી મને કહે છો જુદી દો કાલ તો ના ખાઈ તું 15 ના ખાઈ જીમ કરશે બસ તો ટીકું અને શિલ્પાએ જઈ તો દવાખાને જઈ રહી અને પેલા બે દવાખાને જો એ જ રાખો. ખાવાનું પીવાનું સરખું રાખું ને તો ના થાય નહીં બીમાર એ ઓય તો જાતે ખાવું પડે એ કોણ ખવડાવે ત્યાં ન શું ઘી કોણ ખવડાવીએ નહીં અમે બીમાર પડીએ જ કદી તાવે નહીં આવતો અમારે બહુ બીમાર પડી જાય તો આમ હા કોમ કરી દઉં તો બીમાર પડીશ તો કોમ કરે જઈશ નહીં તાન તમે ચાની ધીરેથી અમે થોડું ઠંડુ થયું કા પોટલું ચાનો વાટી કારણ બસ અલે અરે મસ્ત મરચું મેં કાંઈ છે લીલું મરચું કળી બને કળી હા એટલે લીલું મરચું મેં કોણ શિલ્પાને તો જટાન ઠીકોન બધો યશવીનો આનો પેલો તે એક ગાડી લઈને જવો તો 2 જણો તે તો ધારો ટીકલા ઉતારી જો તો પછી આવત તો હો મઈ રાખલા તે ડાળ તો નતું કા આવી ગયો તાનો આય જોજે અને પાછું જો આ તો સર આવો હલે હમ હા જો યા હા બસ આવડી ગઈ નહીં કમ્પ્લીટ ડાયવર હો ડ્રાઈવર થઈ ગયો નહીં ડાયવર થઈ ગયો કમ્પ્લીટ અને ગાડી સાફ કરાવો એની જોડે
બીજી વાર નાખી શિલ્પા તો એ તો બે ગાડીઓ લઈને ગયો તો હવે તો અડધા કલાકમાં જઈને આવતો રહ્યો હા શું થયું તો તને હા ભય પડે તો ઇન્જેક્શન આલી ઇન્જેક્શન નહીં ઇન્જેક્શન નહીં આવે ઇન્જેક્શન ચોકન આલી હાચો ઇન્જેક્શન ની ખબર નહીં પડતી ઓકે સર Papa daya. ભલે you die Papa daya. you die Papa daya. you die Papa daya jumlah. અલ્યા જબરો બોલુસ તું તો કની ખવાડી ગયો હું My mommy. Papa daya jumlah. ગાઈસ પૂનાનો બાટલો ચડાયો શું છે સારું છે કાકા? ચાલુ કરી દો તે સારું તો ગાઈસ 2 દિવસથી રાહ પરથી દવાખાને લઈ જતા શક્તિ આવી ગઈ તાપ તો બાટલો ચડાવી દીધો છે પૂનમને ગ્લુકોઝનો પણ બધા બાટલા પતે પણ તારો બાટલો પતતો નહીં પતી ગયો તો ગાઈસ બાટલો પતી ગયો હવે ઊભી કરું હું કીધું હતું ને તને દવાઈ રાખજે નાખા દંદોરી પડશે કઈ દવાખાને આવ્યા હતા હવે દવા તો લીધી હતી હવે દિવસે ઘરે તો ગાઈસ દવા લેતા લેતા 1:30 વાગી ગયા લગભગ અમે લગભગ પૂરા આપણે કેટલા વાગ્યા હતા 12 વાગ્યાની આસપાસ આવ્યા હતા 1:30 વાગી ગયો અને ફોન આવ્યો તો દેખો દીધો એ તો સ્કૂલોમાં ગુનો ફોન આવ્યો હતો ને તે કે સ્કૂલોમાંથી ફોન આવી બાળકોને લઈ જાઓ એમ કહો બોમ્બ મૂકવાનો ગાડી સ્કૂલોમાં હો થયા બોમ્બ મૂકવામાં આવે ગાય અમદાવાદમાં બધી સ્કૂલોમાંથી ફોન આવી ગયા હા તો છોકરાને લઈ જાય વહેલા સ્કૂલ છોડી દી આ કરજો સ્કૂલોમાં બોમ્બ મૂકવાના એમ અમદાવાદમાં છેક બધી સ્કૂલો છોડી દીધી વહેલા હા કારણ મારા બુનનો ફોન આવ્યો તો એટલે કે જેન્સુ નહીં આવ્યો એમ પૂછતી હતી મૂકું ના ગાઈસ પૂનમને એમ કેવું છે કે બોમ્બ મૂક્યા છે શાળા તો જલ્દી હેડો શાળામાં બોમ્બ મૂક્યા હોય જ્યાં એમને લઈ આવીએ આ બચ્ચો જેન્સીઓ શાળા હ ના એ પર પેલા ભાઈ હું કદા મને ફોન આવી તારે પૂછી લેવું તું કે એડ્રેસ ચોકન કીધું ગંજ કીધું નહીં તો કઈ જેન્સી લેવા જઈએ છે શાળામાં બોમ્બ મૂક્યો છે એ અમદાવાદમાં એવું હોય સ્કૂલો વહેલા છૂટી જાય અમદાવાદમાં છે હોય એવું થોડું હોય ના હોય પણ ચિંતા ના હવે થાય 4 છોકરો શાળામાં ભણતો હોય એમાં શું બોમ્બ મૂક્યો પણ છોકરો માટે શું કરવા આવું કરતા હશે એટલે આ સિસ્ટમ લાવવા માટે દેશ વિરોધીઓ અમુક હોય ત્યાં ફેલાવું હાથ પકડી લઈને આવી ગયા મરવા પડ્યું હોય ને એવી રીતે લઈને આવ્યા લે બે તો કઈ જેન્સી આવી જઈશ ને ચલો જેન્સી લઈ લઈએ હા જો હું તને લેવા આવી ખબર તું કહેતી હતી મને લેવા આવ્યો બસ તારો થેલો મોટો અળંબો Jadi pasal mende. પાછળ જવું હોય તો કઈશ બધા એમ કહેતા જે બોમ્બ મૂક્યા છે તમે જેન્સીને લેવા આવ્યા હતા તો જેન્સીને લઈ લીધી છે ચલો હવે આપણે જઈએ કોઈ સંતરા પૂછવાનો હતો ખબર ફૂલ લઈ લેવું ચેરીનો પહોંચો આ હોય સંતરા પૂછતી આવી Kaj kalau. તો બસ કંટાળો આવી જાય તો આને ખરીદી કરવાની પત્તી નહીં ખરીદી કરવા આવી છે દવાખાને આવીશ તમે મોકલો લેવામાં તો ઊંઘી રહેવું મારે Mami rakte. malu cumbak lewa. એટલે એજન્સી ના આવજો આ હું લાવી પૂને કાલો શેગોળો અચ્છો હતો શેગોળો તો હોય એટલે મને એક સંતરું એક એ દાળ તમે બધો ખાધો તો પોતરો જોયો હોય કેસો Tamayo. Solo. Hijau. Put. Saiba. Apa? વિડીયો કોલ કરવો છે કનો Dada kidu. દાદાએ કીધું અને કનું વાત કરવી છે તારે Mami mah jadi karawa. આ તારી એડી ભૂખ લાગી છે Jadi હા ભૂખ લાગી એમ કારણ કે સંતરો ખવડાવી ગઈ પેલા દારૂ પર ગાડી ઉભી રાખીને બોલ ના ખવાય. ચલો ગાઈસ પપ્પાએ સાસ મંગાવી હતી સાસ લઈ લીધી રાત્રે ઉભેલી દવાખાના તું બાઈક પડી ગયું આભાન છે તે આયા તા આવીને જતા રહ્યા કહા સે જાઉં ના इधर से मत जाओ वो बाजू वाले घर में से जाओ किन्नतन के वहां से કિંજલ જ નહીં ચોથી જાઉં કિનલી हाँ पर यहाँ घर तो सगा હું કઈ ગયું શિલ્પા नहीं रुको रुका दो 5 मिनट रुका दो खाली મારો ખાવું છે લાય તાણે વાટકા વાટકા क्या ये मेरा पहला प्यार है सजना તો કઈ ઘરે આવી ગયા ઘરે તો કોઈ દેખાતું નહીં તો એ જમવાનું તો જમી લીધું કઢી બળી ખાધી મસ્ત કઢી હતી કને બનાવી હતી કને બનાવી હતી કઢી ખાસ મોડી હતી ખાઈ લીધું મમ્મી ખાઈ લીધું અંકિત ખાઈ લેતી નહીં ખાઈ નાસ્તો કર્યો છે એટલે ચોથી ખાઈ તમે ખાઓ અમે તો નાસ્તો કર્યો ખાઈ લીધું બનાવીએ કોણ ચાલ તો બનાવીએ
બનાવીએ પછી અત્યારે ખાવાનું એટલે નાસ્તો ક્યાંનો હોય 7 વાગે હોય તારે તો 12 વાગે નાસ્તો બનાવો છો ફક્ત શું લાને હમે સંતરો ભાવે છે લઈ લેજે સંતરો કાઢને જેન્સીન લઈને આવે બધો પડી જાય જેન્સીને આપી છે ચોખા લઈ લે કૂતરા માટે કઈ ચોખા લાવે છે અલે આ જેન્સી તું ચાણ આવતી રહી સંતરો લાયા તાર માટે દિવ્યાંશ તાંચી લેવું બેટા તરબૂચ મારે દીવે તરબૂચ તો તારે સીઝન છે ના મળું તરબૂચ તારે આ ચોખા ચોથી લઈને આવી કંટ્રોલ ના ના જાણ કંટ્રોલ તો સરકારે બંધ કરી દીધું લે તા જોયું એટલે લેબુ મંગાવ્યો તો કેમ એનો શું કામ હતો અમદાવાદની બધી શાળાઓ રજા વાળી દીધી કેમ એવી ફેરવાય છે બધી શાળા ઉડાડવાની છે બોમ્બથી હા તને કને કીધું આવું અમદાવાદથી ફોન આવ્યો પૂનમની બુનનો ફોન આવ્યો બપોરથી હોજ પડ્યું પણ માણસો દેખાતા નહીં કદાચ માણસો બધા ધાબા ઉપર મને લાગે ચેલેન્જ કરી નાખી લાગસ ધાબા ઉપર આવીને ચેલેન્જ કરી નાખી લાગસ મેટલા ચેલેન્જ કરવા આવ્યો ધાબા ઉપર તું હલ્યા હા ડેટો હા ચેલેન્જ કરવા આવ્યા તો સંજય તું કી ચેલેન્જ કરવાની છે? ગા ગી હા ગી કીધું ના આવું ગુ વ્યુ પેલું એ વિમાન જાય હો વ્યુ હું કે હા હો વ્યુ હો હા વ્યુ ગાઈઝ અને કમેન્ટ આવ્યો છે વ્યુ નામ દે વ્યુ જવું છે તારે જવું છે ગાઈઝ ના ઘેર આલ દે રહી સોન ગાઈસ તો ચો કિન્ડર જોય લઈ આલી ચોકલેટ લઈ આલી હોય તો તાર તો 2 જણ શું જેન્સી નું લઈ આલું તન ના લઈ આલું તન લઈ આલું જેન્સી ના લઈ આલું જવું ગાઈસ ના ઘેર જવું હાચું બોલાવું તાર હવે કાલ આવશે લેવા હા તો જતી રહેજે હો લાઈન લાગશે ગાઈઝોની ના તો મારો છોકરો ને ગાલવા ને બેટા કાળજાનો કટકો છે તું હી તો એક કાળજાનો કટકો છું એ તો તો ફેફસાનો કટકો અરે હા ને તું ફેફસાનો કટકો ના તું એક કાળજાનો કટકો એક બે કાળજો આવો કે એક આ બાજુ ને એક આ બાજુ એક કાળું એક જ આવ એ તો ફેફસો આવું બે બીજું નથી કહેતી એ જેન્સી તો ફેફસાનો આવું ને એક આ બાજુ કિડની આ રેસ રાઈટ ને આ લેફ્ટ નહીં જેન્સી લેવ્યું એક જ જેવો હોય એમ કહી બસ સારું બસ તું ઓતેડી તું ડેટકો બધું તું તું જઠર તું વાપર તું જઠર શરીરનું દીકરો અને યુ ડેડી નો દીકરો આ કાલે તમારા જૂનો ફોટો બતાવી દીધી કે મમ્મી આ કોણ તારા ડેડી કે ચોયના માં ડેડી મને એવું હતું આમ છે કે મારા ડેડી ઉપર તને જેન્સી ડેડી છો છે હું તો જેન્સી ને તારા ડેડી એક જ છી ભાઈ કે તું મારી મમ્મી તને જેન્સી મમ્મી કહી એવું બધું કે જેન્સી મમ્મી ફરવા જઈ છે નાનો ગર દઉં હું કહું હું તાર એ તાર મમ્મી જો હો તાર મમ્મી જો હો અને જેન્સી મમ્મી જો હો અને જેન્સી મમ્મી જો હો મમ્મી મારી મમ્મી મમ્મી એવું કીધું શીખવાય અમારે જેજી અલે ડેડી મારા ડેડી ખબર પડે એ ખબર નહીં પડતી મેં શીખવાડી તું એવું કે કરતી હતી ને તી કની કિટ્ટા તમારી કિટ્ટા ચેમ મારી કિટ્ટા પાડી તે તમારી કિટ્ટા પણ ચેમ તમારી પણ ચેમ કિટ્ટા ઉચ્ચા તારી ના 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 કિટ્ટા જો હા તો 3 વાર આજ તો કીધું મી એટલો કચરિયું ખાઈએ કચરિયું પાછા ઢોળા હે બધું ને જે તૂટેલું છે ખાવ નહીં મમ્મી કચરિયું કચરી મળ્યું ખાવું હા લે નહીં ખાવું ગુડ મોર્નિંગ મમ્મા શું બનાવશ મમ્મી શાક શું બનાવું વાલોડનું બનાવું શાક મમ્મી પાપડીઓ કઈ તૈયાર કરીને રાખવું જે બનાવે હરખો સ્વાદ આપો છો
તો કઈ મોર આબા જ આવ્યા છે તો કઈ રાતના વાગે છે 7:30 અને આ બાજુ બને છે રોટલી આ બાજુ હેકાય છે રોટલી ખાનું શાક બનાવી સાજા વાહ અલ્યા ટીકલો એ એકલાનું કરીને બે પોતરી તુમ સબ ખડે તમે બધા ઊભા ન થતા ચલો ગાઈસ તો બધો ખા બે જાય છે રંજીત જે સબ બાત એ કાજી હેલો મમ્મી પપ્પા આવી ગયા મમ્મી આવી જઈ કોણ નહીં આવ્યું બચ્ચા પાર્ટીમાં કોણ નહીં આવ્યું બધા બચ્ચા આવી ગયા હેડો એ બેજા આજ તો બધા ડાય છે ફટાફટ આવી ગયો દોણાનું શાક બનાવી છે હા ના પાય તો ભર દીધું પપ્પાએ મમ્મા પેલો ગ્લાસ તમે નહીં એ માટે રાખશો જ નહીં ખાવાના ટાઈમે હાજર થાય નહીં ને એના માટે રાખવાનું જ નહીં તો ગાઈઝ હું તો જોતો બહાર ધરોઈ ત્યાં આવ્યો હું તો ગાઈઝ ગુડ્ડુ તો લેસન કરવા બેસી છે આ તો આમ તો ફટાફટ લેસન કરે છે આમ તો ટીચર બોલ્યા તો તે કાલ તો કાજલે બેહાડી જરા તમારું તો થઈએ જ તો ગાઈઝ ઠંડી બરાબરની પડે છે ને આ ટાટા પોણીએ જોઉં છું વાહન હા એ કાટ ઘરી જેવ એ આ વાદે મોઢામાં ગાલી છે પૂનમ જઈ દોડતી કોક વિયુ વેલા મરે તો જઈ કાઢ મરી જેમ બાર કાઢ કે આપણે ઝપડા હોય એક પેલા કિરણ નો તખો ને આવ્યા છે તે પડ્યું છે ખાવાનું ટાઢું એ કોઈ પૈસા નહીં એટલું જ હા ચાલી જાય એટલે કચરી ખવડાવજો અલે અડધી રાતે તો સોળા બફા વારે હોય આ બધું ગુણો મય હવારે મળું હવારે રાત્રે ખાવું એટલે હવા ગુડ મળશે નહીં રાત્રે ખાઈએ તાણ હવારે મળું કહું તું લાવે તે પતી ગયું કોઈ બી ઊંઘી જઈ જશે તારે નહીં ઊંઘવાનું તો ગાઈસ ખાવા પીવાનું તો બધા ખાઈ લીધું સાફ સફાઈ કરીને વાળીને મહેમાનોએ ખાઈ લીધું હેડો ઊંઘી જાઉં આપણો ના હું ઊંઘવા દે ઊંઘી જાઉં સવારે વહેલા ઉઠો તાણ વહેલા જ છે તૈન મોમાં ભારત પાકિસ્તાન ને ચાઇના તૈન મોમાં છે ભાઈ કેવું છે ચાઇના ઇન્ડિયા આ પાકિસ્તાન આ રાજ્યો છે ઇન્ડિયા વિયુ કે અલે મને એવું હતું હું કે કુકરની ચોક રોવ છે પણ તો હીરો વાત કરતો કરજે